દેખાય જેવું આમ આમ બરાબર તમે ત્યાંથી જુઓ જોજો એ સુધી કહું છું આમ 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 છે તે હા બોલો આમ છે કે બરાબર આમ છે ને આમ કરવા આમ છે हाँ ये आगे करने का આમ તો સેફ નથી વધી ગયું આમ હા આમ કરવાનું એ તો કહું करो करो एक गेम करो આમ 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 आम આમ આમ ठीक है वैसे तो पासे ले આમ પાછું લેવાનું છે આમ आम ले हाँ નીકળી જજો કેટલા નીકળી જજો कितना निकली गया થોડા ટાઈટ કરવો પડશે चलो ध्यान नहीं બસ ये तो बराबर है બરાબર બરાબર અરે અમે કીધું એટલે નહીં બરાબર તમારું ધ્યાન નહોતું પેલા લોકોએ કર્યું ત્યારે તમે પાછળ ધ્યાન નહોતું પેલા વાત કરતા હતા પાછળ જાઓ પાછળ આમ આમ આગળ આગળ થોડું બસ થોડું આગળ તમે આ કર્યા હોત ત્યારે એનું ધ્યાન નથી હોતું થોડું બસ 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 वहाँ जाके देखो वहाँ जाके હા થોડું પાછું લો हाँ, जाओ। આપણે બસ કે એટલે પેલા બસ કે અરે હરખું જુઓ ને તમે જાઓ તમે જાઓ તમે જાઓ આને કરો સરખું બરોબર છે
આ બરોબર છે? એટલા બરોબર કરવાના છે કે છે પેલા ટાઈટ કરો બરોબર. ओम 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 परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चितगण परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिज्ञ निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम उपशम प्रकरण राउंड 43मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण पाना नंबर 578 सर्ग 14मो। उपदेश ने अयोग्य जीवोनी उपेक्षा ने योग्य जीवो माटे मनने टाळवाना उपाय। आ 14मा सर्गमां उपदेशने माटे अयोग्य जीवो કે જેઓ અનેક યોનિઓમાં દુઃખ પામ્યા કરે છે તેમની ઉપેક્ષા કરીને ઉપદેશને યોગ્ય લોકોને માટે મનને ટાળી નાખવાનો ઉપાય કહેવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, હે રામ, સંસારરૂપી સમુદ્રના વિષયોની ઈચ્છાઓરૂપી તરંગોથી જેઓ તણાઈ રહ્યા છે અને વિદ્વાનો મળ્યા છતાં પણ જેઓ વૈરાગ્યાદિકની ઉપેક્ષાને લીધે તેઓને પૂછવું જ બંધ રાખીને પોતાની બુદ્ધિને મૂંગી જ રાખી રહ્યા છે તે લોકોને હું આ શાસ્ત્રમાં કહેલા આત્મપ્રાપ્તિ કરવાના ઉત્તમ ઉપાયરૂપ વિચારના વચનોથી ઉપદેશ આપતો નથી। જે મુદ્દલ દેખતો જ ન હોય તે પુરુષને કયો હૈયા ફૂટ્યો વિચિત્ર મંજરીઓથી શોભી રહેલું વન દેખાડે, જેનું નાક કોઢના યોગથી ધૂંધવ્યા કરતું હોય તે માણસને કયો મૂર્ખો અનેક પ્રકારના સંબંધોની પરીક્ષા કરવાનું, અનેક પ્રકારના સુગંધોની પરીક્ષા કરવાનું કામ સોંપે। મદિરાથી ઘૂમતા નેત્રોવાળા અને ભાન વિનાની ઇન્દ્રિયોવાળા મત્ત પુરુષને ધર્મનો નિર્ણય સંભળાવવામાં અધિકારી ગણે એવો દુર્બુદ્ધિ કોણ હોય? સ્મશાનમાં પડેલા શબને લોકચર્ચામાં ચાલતી સેંકડો વાતોના સંદેહનું કોણ નિરાકરણ કરી આપે? મૂર્ખને કોણ શિખામણ આપે? મનરૂપી સર્પ પોતાના હૃદયરૂપી રાફડામાં રહેલો છે, મૂંગો છે અને આંધળો છે, છતાં જેણે તેને જીત્યો ન હોય તે દુર્બુદ્ધિ પુરુષને કોણ ઉપદેશ આપે? હે રામ, મન જીતાયેલું જ છે એમ સમજો,
કારણ કે વાસ્તવિક રીતે જોતા મન મુદ્દલ છે જ નહીં. જે શિલા મુદ્દલ હોય જ નહીં તે શિલા લાંબો કાળ થયા દૂર ફેંકાઈ જ ગઈ છે. હે રામ, મન મિથ્યા જ છે. જે મૂર્ખે તેને પણ જીત્યું ન હોય તે મૂર્ખ પુરુષ ઝેર ખાધા વિના પણ ઝેરની મૂર્છાથી મરી જાય છે. વિષયોનો પ્રકાશ સર્વદા જ્ઞાનરૂપ આત્માથી થાય છે. ચલન પ્રાણવાયુથી થાય છે અને વિષયોનું ગ્રહણ તે ઇન્દ્રિયોથી થાય છે. તો પછી આપણને મનની શી જરૂર પડે છે કે તેથી મન છે એમ સ્વીકારીએ? ચલન શક્તિ પ્રાણવાયુની છે, જ્ઞાન શક્તિ આત્માની છે અને વિષયોનું ગ્રહણ કરવાની શક્તિ ઇન્દ્રિયોની છે. તો હવે એ સઘળી શક્તિઓવાળો મન નામનો કોઈ પદાર્થ છે એમ માનવાની આપણને શી જરૂર છે? વ્યવહાર સંબંધી જે શક્તિઓ છે તે સઘળા પરમાત્માના જ કિરણો છે. માટે તમે તે શક્તિઓનું જુદાપણું અને તે શક્તિઓના મન આદિ જુદા જુદા નામો શા માટે સ્વીકારો છો? મન એવો શો પદાર્થ છે કે તેણે જગતને આંધળું બનાવી દીધું છે? મન એ કશું છે જ નહીં, તો પછી તેમાં શક્તિપણું તો શું જ હોય? હે રામ, જે લોકો મન વડે આંધળા થઈ ગયા છે તેમના અપાર દુઃખોને જોઈને મારી બુદ્ધિ કરુણાથી દબાઈ ગઈ છે અને એ લોકોના દુઃખોને મટાડવાનો કોઈ પણ ઉપાય નહીં મળવાથી તે જાણે મૂંઝાઈ ગઈ હોય તેમ પરિતાપ પામ્યા કરે છે. કૌંસમાં પણ જે દુઃખ કોઈ કારણથી ઉત્પન્ન થયું હોય તે દુઃખને તે કારણનું નિવારણ કરવાથી ટાળી શકાય, પરંતુ મૂર્ખ લોકોનું દુઃખ તો કારણ વિના જ ઉત્પન્ન થયું છે, માટે તે કેવી રીતે ટળે? એમ વિચાર કરીને હું મારી બુદ્ધિના તે પરિતાપને શાંત કરું છું. કૌંસ પૂરો. મૂર્ખ માણસ કોઈ સાચા કારણથી નહીં પણ ખોટા કારણથી જ દુઃખ પામ્યા કરે છે. તેમાં આપણે ખેદ શો કરવો? તેમાં આપણે ખેદ શો રાખવો અને શા કારણથી રાખવો? ગધેડાઓ અને મૂર્ખ લોકો દુઃખને માટે જ જન્મે છે, તેમાં આપણે શું કરીએ? જેમ સમુદ્રમાં નિરંતર ઉઠતા અનેક તરંગો વિનાશ પામવાને માટે જ ઉઠે છે, તેમ સંસારમાં સર્વદા અવતર્યા કરતા પાપી લોકો મરવાને માટે જ અવતર્યા કરે છે. જુઓ, પ્રત્યેક દેશમાં પ્રત્યેક દિવસે ખાટકીઓના હાથથી કેટલા કેટલા પશુઓ કપાય છે. તો હવે તેમને માટે આપણે શું રોવું? પૃથ્વીમાં ઉત્પન્ન થતા જીવોમાં પવન પ્રત્યેક દિવસે અસંખ્યાત ડાંસો અને અસંખ્ય મચ્છરોને મારી નાખે છે. તો તેમને માટે શું રોવું? પ્રત્યેક દિશામાં, પ્રત્યેક પર્વતમાં અને પ્રત્યેક વનમાં ભીલ આદિ લોકો લાખો મૃગોનો ઘાણ કાઢી નાખે છે. તો તેમને માટે આપણે શું રોવું? મોટો મત્સ્ય નિર્દય થઈને પાણીમાં ઝીણા ઝીણા કરોડો જળજંતુઓને ખાવાને માટે મારી નાખે છે. તો તેમાં આપણે શી વેદના કરવી? માખી ઝીણા કણ જેવી પાતળી જૂને ખાઈ જાય છે, કરોળિયો માખીને ખાઈ જાય છે અને ડાંસ કરોળિયાને ખાઈ જાય છે. ડાંસ દેડકો ખાઈ જાય છે, દેડકાને સર્પ ખાઈ જાય છે અને સર્પને ગરુડ અથવા નોળિયો કાપી નાખે છે. નોળિયાને બિલાડો મારી નાખે છે, બિલાડાને કૂતરો મારી નાખે છે, કૂતરાને રીંછ મારી નાખે છે અને રીંછને વાઘ મારી નાખે છે, વાઘને સિંહ મારી નાખે છે, સિંહને શરભ મારી નાખે છે અને શરભ ગાજતા વાદળાની અસહનતાને લીધે પોતે જ ઉછળી શિલા પર પડીને ફાટી પડે છે. તો આવી રીતની ઘટમાળમાં કોને વાસ્તે શોક કરીએ? વાદળાઓને વાયુઓ દૂર કરી નાખે છે, વાયુઓને પર્વત જીતી લે છે, પર્વતોને વજ્ર ચૂર્ણ કરી નાખે છે અને વજ્રને ઇન્દ્ર હસ્તગત રાખે છે, ઇન્દ્રને વિષ્ણુ વશ રાખે છે અને તે વિષ્ણુ માછલા આદિના અવતારોને પ્રાપ્ત થાય છે. પછી તે અવતારોમાં તેને સુખ દુઃખની અનેક દશાઓ ભોગવવી પડે છે અને તેમાં વૃદ્ધાવસ્થાની અને મરણની રાહ જ જોવાયા કરે છે. વિદ્યાઓથી તથા આયુધોથી સંપન્ન એવા મોટી કાયાવાળા પ્રાણીઓને પણ તેમના અંગોમાં લાગેલી લીખો કરડી ખાય છે. આ પ્રમાણે પ્રાણીઓ રૂપી જગત અત્યંત મોહને લીધે પરસ્પરથી નિરંતર છેદાયા કરે છે, વિખાયા કરે છે, ખવાયા કરે છે અને વળી પછીના સમયમાં ખાવા સારું રાખી મુકાયા પણ કરે છે. લીખ, જૂ અને કીડી આદિ અનેક પ્રાણીઓની જાતિઓ નિરંતર ઉત્પન્ન થયા કરે છે અને નિરંતર મરણ પામ્યા કરે છે. જળાશયોમાં માછલા, હાથી
હાથી આકારના જીવડા ને મગર આદિ અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં વીંછી આદિ અનેક કીડાઓ ઉત્પન્ન થાય છે. અંતરિક્ષમાં કેટલાય ક્ષુદ્ર પક્ષીઓ ઉત્પન્ન થાય છે અને તેઓ અંતરિક્ષમાં જ ભમ્યા કરે છે. તેમણે મૂકેલા ઈંડા ધરતી પર પડ્યા ન હોય ત્યાં તો તરત તે ઈંડાઓમાંથી તેમના બચ્ચાઓ પણ નીકળે છે અને તેઓ અંતરિક્ષમાં ભમ્યા કરે છે. વનોની ઝાડીઓમાં સિંહ, દીપડા અને મૃગ આદિ અનેક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સ્થળમાં પ્રાણીઓના અંગોમાં પણ અનેક કીડાઓ ઉત્પન્ન થાય છે. વૃક્ષ આદિ સ્થાવરોમાં પણ ગુણ અને ભ્રમરીઓ આદિ જીવો ઉત્પન્ન થાય છે. ગુણ એટલે કાષ્ટને કોતરી ખાનારો એક જાતનો કીડો. શિલાઓની મધ્યમાં પણ કીડા, દેડકા અને ગુણ આદિ જંતુઓ ઉત્પન્ન થાય છે અને વિષ્ઠામાં પણ અનેક જાતના કીડાઓ ઉત્પન્ન થાય છે. આ રીતે અસંખ્યાત પ્રાણીઓ જન્મ્યા કરે છે અને મરણ પામ્યા કરે છે. તો તેમને માટે દયાળુ લોકોએ રાજી થવું પણ યોગ્ય નથી અને રોવું પણ યોગ્ય નથી, પણ ઉપેક્ષા કરવી જ યોગ્ય છે. જેમાં નિરંતર મરણો થયા કરે છે અને નિરંતર જન્મો થયા કરે છે, એવી આ સંસારની ગરબડમાં રાજી થવું પણ યોગ્ય નથી અને કચવાવું પણ યોગ્ય નથી. પ્રાણીઓની અનેક પ્રકારના જન્મોવાળી આ પંક્તિઓ વૃક્ષોના અનંત પાંદડાઓની પેઠે ઉત્પન્ન થઈ થઈને નાશ પામી જાય છે. જે પુરુષ દયાથી દુર્બુદ્ધિમાનોના દુઃખો ટાળવામાં પ્રવર્તે છે, તે પુરુષ પોતાના હાથમાં રહેલા એક છત્રથી સઘળા આકાશને તડકા વિનાનું કરવાનો વ્યર્થ પરિશ્રમ કરે છે. પૃથ્વીમાં પશુ પક્ષીઓના જેવા મૂઢ માણસોને ઉપદેશ દેવો જ નહીં. વનમાં ઠૂંઠાની પાસે કથા વાંચવાથી શું વળે? વિષયોમાં લંપટ રહેનારા માણસો અને પશુઓ એ બેમાં શું અંતર છે? પશુઓ દોરડાથી ખેંચાય છે અને વિષયોમાં લંપટ રહેનારા માણસો મનથી ખેંચાય છે. પોતાના મનરૂપી કાદવમાં ખૂંચી ગયેલા અને પોતાના નાશને માટે જ કાર્યો કરતાં કરતાં મૂર્ખ લોકોની વિપત્તિઓ જોઈને પથરાઓને પણ રડવું આવે. જેમણે પોતાના મનને જ જીત્યું ન હોય તે લોકોને ચારે બાજુથી દુઃખદાયી દશાઓ જ પ્રાપ્ત થાય છે. માટે સમજુ માણસ તે દશાઓને ટાળી નાખવાનું માથે લે જ નહીં. હે રામ, જેમણે પોતાના મનને જીત્યું હોય તે લોકોના દુઃખો સહેજે ટાળી શકાય એવા હોય છે. માટે તત્વવેત્તા પુરુષ તેમને જ ટાળવાની પ્રવૃત્તિ કરે છે. હે મહાવીર રામ, મન મુદ્દલ છે જ નહીં, તે છતાં તેને અમસ્તું કલ્પો નહીં. જેમ બાળક કલ્પિત પેશાબથી દુઃખી થાય છે, તેમ તમે એ કલ્પિત મનથી દુઃખી થાઓ છો. જ્યાં સુધી તમે આત્મતત્વના વિસ્મરણને લીધે મૂઢ હતા, ત્યાં સુધી તમારો મનરૂપી સર્પ જોર કર્યા કરતો હતો. હે રામ, હમણાં તો તમે જેવું છે તેવું જાણી ચૂક્યા છો કે સંકલ્પથી જ મન વધ્યા કરે છે. માટે તમે તરત સંકલ્પનો ત્યાગ કરો, એટલે પછી મનનો નાશ થઈ જાય. તમે જો આ દ્રશ્યનો આશ્રય કરતા હો તો મનવાળા છો અને તથા બંધાયેલા છો, અને જો આ દ્રશ્યને છોડી દેતા હો તો મનથી રહિત છો અને મુક્ત છો. આ માયામય સંસાર ગ્રહણ કરવામાં આવ્યો તો બંધને માટે જ છે અને તે છોડી દેવામાં આવ્યો તો મોક્ષને માટે જ છે. હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. આ મન આદિ કે દેહ આદિ કાંઈ છે જ નહીં એવો વિચાર કર્યા કરો અને તેથી પર્વતની પેઠે સ્થિર રહો. તમે પરમાત્મા છો, જેની અંદર અનંત બ્રહ્માંડો સમાઈ જાય છે. હે રામ, આ હું છું અને આ જગત છે એવી બેપણાવાળી કલ્પનાને છોડી દો અને અખંડપણારૂપ પોતાના સ્વભાવમાં જ રહીને તમે અત્યંત સ્થિર થાઓ. તમારી દ્રષ્ટાપણાની સ્થિતિ અને જગતની દ્રશ્યપણાની સ્થિતિ એ બેની મધ્યમાં, એ બંને સ્થિતિઓમાં અનુસ્યુત જે અનુભવરૂપ સાક્ષીનો સ્વભાવ જ છે, તે સ્વભાવમાં જ તમારા આત્માની સર્વદા સ્થિતિ છે એમ તમે ભાવના કર્યા કરો. સ્વાદ લેનાર અને સ્વાદ લેવાના પદાર્થો તેઓથી રહિત અને એ બંનેમાં અનુસ્યુત થઈને રહેલો જે કેવળ અનુભવ છે તેની જ તમે ભાવના કર્યા કરો અને નિરંતર તેમ જ રહો. એ અનુભવ જ તમારું સ્વરૂપ છે. હે રામ, અનુભવ કરવાનો પદાર્થ અને અનુભવ કરનાર એમનાથી રહિત અને બંનેમાં અનુસ્યુત થઈને રહેલો જે કેવળ નિરુપાધિક અનુભવ છે તેનો જ હૃદયમાં આશ્રય કરીને સ્થિર થાઓ. હું સંસારની ભાવનાથી રહિત છું
અને જાગ્રત આદિ ત્રણેય અવસ્થાઓથી રહિત છું. એ રીતે તમે પોતાના સ્વરૂપની ભાવના કર્યા કરો અને સર્વદા તે સ્વભાવમાં જ રહો. હે રામ, જ્યારે તમે પ્રમાદને લીધે તમારા શુદ્ધ ચૈતન્ય માત્રપણાને છોડી દો છો અને તમારાથી જુદા દ્રશ્યનો સંકલ્પ કરો છો, ત્યારે તમે અત્યંત દુઃખ દેનારા મનપણાને પ્રાપ્ત થાઓ છો. હે મહાવીર રામ, આ મનપણા રૂપી હે મહાવીર રામ, આ મનપણા રૂપી સાંકળને તમે સ્વરૂપના જ્ઞાનરૂપી યુક્તિથી તોડી નાખો અને તમારા આત્મારૂપી સિંહને મનરૂપી પિંજરામાંથી છોડાવો. તમે જ્યારે શુદ્ધ ચૈતન્યપણાને ત્યજી દો છો, વિષયો ઉપર અત્યંત ધસી પડો છો અને સંકલ્પ કરવા લાગો છો, ત્યારે જ તમે વિષયોને દેખવા લાગો છો. દેખવા લાગો છો. મન આત્માથી જુદું છે એવી સમજણથી મન દુઃખી થઈ જાય છે. એવી સમજણ જો છોડી દેવામાં આવે તો મન ક્ષીણ થઈ જાય છે. જો આ સઘળું જગત આત્મા જ છે એવું જ્ઞાન ઉદય પામે તો દ્રષ્ટા, દ્રશ્ય, ચિત્ત અને ચિત્તની વૃત્તિ એમાંનું કાંઈ પણ અવશેષ રહે નહીં. હે રામ, હું જીવ છું એમ સમજવું એ જ મન છે એમ કહેવામાં આવે છે. એ મનથી જ આ રીતે આદિ અંત વિનાના દુઃખનો વિસ્તાર થાય છે. હું બ્રહ્મ જ છું અને જીવ કહેવાતી બીજી સત્તાઓ કદી પણ સાચી નથી એમ જો પાકું સમજાય તો એ જ મનનો ઉપશમ છે અને એ જ પરમ સુખ છે. હું બ્રહ્મ જ છું અને જીવ કહેવાતી બીજી સત્તાઓ કદી પણ સાચી નથી એમ જો પાકું સમજાય તો એ જ મનનો ઉપશમ છે અને એ જ પરમ સુખ છે એમ કહેવાય છે. હે રામ, આ સઘળું જગત આત્મા જ છે એવો નિશ્ચય થાય તો મનનો અભાવ જ થઈ જાય છે, એમાં સંશય નથી. આ રીતના સાચા જ્ઞાનથી આ સઘળું આત્મા જ છે એવો દ્રઢ નિશ્ચય થાય છે અને તેથી જ જેમ સૂર્યના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે તેમ મનનો નાશ થઈ જાય છે એમ સમજો. જ્યાં સુધી મનરૂપી સર્પ શરીરમાં હોય ત્યાં સુધી મોટો ત્રાસ આપે છે. એ સર્પને યોગ્ય ઉપાયથી દૂર કરવામાં આવે તો ત્રાસ થવાનો પ્રસંગ જ ક્યાં રહે. હે રામ, આ ભ્રાંતિ માત્રથી ઉત્પન્ન થયેલા મહાબળવાન ચિત્તરૂપી વેતાલને યથાર્થ જ્ઞાનરૂપી મંત્રથી બળાત્કારે નષ્ટ કરી નાખો. અતિ બલિષ્ઠ એવો આ મનરૂપી યક્ષ દેહરૂપી ઘરમાંથી દૂર થાય તો પછી તમે સઘળા દુઃખોથી તથા વ્યાકુળતાથી રહિત જ રહો. તમને કોઈ જાતનો ભય નથી. હું પૂર્ણકામ હોવાને લીધે રાગ રહિત જ છું અને વ્યાપક હોવાને લીધે મારે કોઈ વસ્તુને સંપાદન કરવાની જરૂર નથી. હું પૂર્ણકામ હોવાને લીધે રાગ રહિત જ છું અને વ્યાપક હોવાને લીધે મારે કોઈ વસ્તુને સંપાદન કરવાની જરૂર નથી. એટલું જ સમજવામાં આવ્યું તો તમારું મન જતું રહ્યું છે. તમારી સઘળી તૃષ્ણાઓ શાંત થઈ ગઈ છે અને તમે દુઃખ રહિત સર્વોત્તમ પદને પામી શક્યા છો. તો હવે તે પદમાં જ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સ્વચિત્ત નિરૂપણ નામનો સર્ગ 14મો સમાપ્ત. સર્ગ 15મો. સર્વ અનર્થનું બીજ તૃષ્ણા છે. આ 15મા સર્ગમાં મનપણાને પ્રાપ્ત થયેલો આત્મા તૃષ્ણાથી જ બંધાય છે. એટલા માટે સઘળા અનર્થોના બીજરૂપ તૃષ્ણાનું જ વિચિત્ર વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ મનની કલ્પના સત્તાની જગ્યાએ કલ્પના. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ મનની કલ્પના સંસારના સૂક્ષ્મ બીજરૂપ છે, અપવિત્ર છે અને જીવને બાંધનારી જાળ રૂપ છે. તેને અનુસરવાથી આત્મા પોતાના બ્રહ્મરૂપપણાને ભૂલીને મલિન જ્ઞાનને પ્રાપ્ત થયો છે. તે મનથી કલ્પાયેલા દેહને હું છું એમ માને છે અને અનેક વિષયોની કલ્પનાથી થતા રાગદ્વેષાદી રૂપી મેલ ધારણ કરે છે. નિરંતર વધતા જતા મહામોહને ઉત્પન્ન કરનારી અને ત્રાસ આપનારી તૃષ્ણારૂપી ઝેરી લતા રાગદ્વેષાદી રૂપી મેલવાળા પુરુષને મૂર્છિત જ કરી નાખે છે. આત્મારૂપી આકાશમાં અનેક વિકારોને ઉત્પન્ન કરનારી તૃષ્ણારૂપી કાળી રાત્રિ જ્યારે જ્યારે ઉદય પામે છે ત્યારે ત્યારે મહામોહ આપ્યા વિના રહેતી નથી.
પ્રલયકાળના અગ્નિની જ્વાળાની બળતરાને સહન કરી શકે એવા સદાશિવ આદિ કેટલાયક મહાત્માઓ છે, પણ તૃષ્ણારૂપી અગ્નિની જ્વાળાની બળતરાને સહન કરી શકે એવા કોઈ પણ નથી. તીક્ષ્ણ, કાળી, અત્યંત લાંબી અને શીતળ છતાં પણ ખરાબ પરિણામ આપનારી તૃષ્ણારૂપી તલવાર જ્ઞાનરૂપી અંગને કાપી નાખે છે. હે રામ, સંસારમાં જે અંત વિનાના ન અટકાવી શકાય એવા અને અત્યંત વધારાવાળા દુઃખો છે, તે સઘળા તૃષ્ણારૂપી લતાના ફળ છે. માણસોના મનરૂપી ગુફામાં રહેનારી આ તૃષ્ણા અદ્રશ્ય રહીને જ માણસોના શરીરોમાંથી માંસને, અસ્થિઓને તથા રુધિર આદિને ખાયા કરે છે. માટે એ વરુના જેવી છે. તૃષ્ણારૂપી મેલી ચોમાસાની નદી ક્ષણ માત્રમાં વધી જાય છે, ક્ષણ માત્રમાં શૂન્ય થઈ જાય છે અને પોતામાં પડેલા માણસને તરત તાણી પછાડીને ફાડી નાખે છે. તૃષ્ણારૂપી વાયથી પછડાયેલો પુરુષ રાખ થઈ જાય છે, ભોંઠો પડી જાય છે, શક્તિ વિનાનો થઈ જાય છે, નીચપણાને પ્રાપ્ત થાય છે, ભાવ વિનાનો થઈ જાય છે, રડે છે અને પડી જાય છે. તેના હૃદયરૂપી દરમાં તૃષ્ણારૂપી કાળોતરી નાગણ ન રહી હોય, જેના હૃદયરૂપી દરમાં તૃષ્ણારૂપી કાળોતરી નાગણ ન રહી હોય, તે પુરુષનો જ પ્રાણવાયુ સ્વસ્થ રહે છે. જ્યારે તૃષ્ણાઓરૂપી કાળી રાત્રિઓ જતી રહે છે, ત્યારે ઉપશમરૂપી શુક્લ પક્ષ પ્રાપ્ત થાય છે અને પુણ્યરૂપી ચંદ્રો વૃદ્ધિ પામે છે. જે પુરુષરૂપી વૃક્ષ તૃષ્ણારૂપી ગુણોની પંક્તિથી ઘવાયેલું ન હોય, તે સર્વદા પુણ્યરૂપી પુષ્પોથી પ્રફુલ્લિત સ્થિતિને પ્રાપ્ત થાય છે. વિવેકરૂપી ચક્ષુ વિનાના માણસોના હૃદયરૂપી અરણ્યમાં વ્યાકુળપણારૂપી અનંત કલ્લોલોવાળી અને ભ્રાંતિઓરૂપી ચકરીઓવાળી તૃષ્ણારૂપી નદી અખંડ રીતે વહી જાય છે. તૃષ્ણારૂપી હિંસક ભીલડી આ સર્વે લોકોને દોરાઓથી બાંધેલા પક્ષીઓની જેમ ભ્રમણ કરાવે છે, વીખી નાખે છે અને અંતે ઘણું કરીને મારી પણ નાખે છે. બહુ જ કઠિનપણાવાળી તૃષ્ણારૂપી કુહાડાની ધાર પોતે પ્રવર્તીને જ્ઞાનરૂપી વૃક્ષના વિવેક આદિ ઉગતા મૂળોને કાપી નાખે છે. જેમ વૃક્ષ ખાડામાં ઉગેલા ખડની લીલી સળીને અનુસરીને ખાડામાં પડે છે, તેમ મૂઢ માણસ તૃષ્ણાને અનુસરીને નરકરૂપી ઊંડા ખાડામાં પડે છે. વૃદ્ધિ પામેલી જરાવસ્થા પણ આંખને એવી આંધળી કરતી નથી, જેવી તેને અત્યંત ભૂખી તૃષ્ણારૂપી ચૂડેલ ક્ષણ માત્રમાં આંધળી કરી નાખે છે. મનરૂપી માળામાં રહેનારી તૃષ્ણારૂપી ઘુવડ પક્ષીણી માથે ચડી બેસવારૂપ અપશુકન થવાથી ભગવાન વિષ્ણુને પણ વામનપણું પ્રાપ્ત થયું હતું અને ભીખ માંગવી પડી હતી. હૃદયમાં ગૂંથાઈ ગયેલી સ્વર્ગલોકના સુખ ભોગવવાની તૃષ્ણા વડે સૂર્ય પણ જાણે દોરડાથી બંધાઈને નિત્ય આકાશમાં ભ્રમણ કર્યા કરે છે. તેથી સઘળા દુઃખોને આપનારા આકારવાળી અને લોકોના જીવનને છેદી નાખનારી તૃષ્ણારૂપી ક્રૂર નાગણને દૂર રહીને જ દૂર મૂકી દેવી જોઈએ. વાયુઓ પણ તૃષ્ણાથી વાય છે, પર્વતો પણ તૃષ્ણાથી સ્થિર બની રહે છે અને ધરતી પણ તૃષ્ણાથી જ પ્રાણીઓને ધારણ કરીને રહી છે. આમ સઘળું ત્રૈલોક્ય તૃષ્ણાથી જ ટકી રહ્યું છે. લોકોની વ્યવહાર સંબંધી સઘળી સ્થિતિ તૃષ્ણારૂપી ચામડાની દોરીમાં પરોવાઈને રહી છે. દોરડાના બંધનમાંથી કોઈ પણ છૂટી શકે છે, પરંતુ તૃષ્ણાના બંધનમાંથી કોઈ છૂટી શકતું નથી. આથી હે રામ, તમે એ સંકલ્પોને ત્યજી દેવારૂપ ઉપાયથી તૃષ્ણાને ત્યજી દો, કારણ કે સંકલ્પ વિનાનું મન હોતું નથી અને મન વિના તૃષ્ણા હોતી નથી, એવો યુક્તિપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો છે. હે રામ, પ્રથમ તો તમે દેહ હું છું એવા અભિમાનનો મનમાં સંકલ્પ જ કરો નહીં. એ સંકલ્પ જ સઘળી અજ્ઞાનમય દુષ્ટ તૃષ્ણાઓનું મૂળ છે. દેહમાં હું છું એ ભાવના સઘળા દુઃખોને ઉત્પન્ન કરનારી છે. તમે તે ભાવના નહીં કરો તો તત્વવેત્તાઓમાં ગણાશો. હે રામ, દેહમાં હું છું એવી દેહાભિમાની ભાવના અત્યંત અપવિત્ર છે. કરેક્શન: દેહાભિમાની. હે રામ, દેહમાં હું છું એવી દેહાભિમાની ભાવના અત્યંત અપવિત્ર છે. તમે તેને અહંકારના ત્યાગરૂપી છરીથી કાપી નાખો અને સંસારની નિવૃત્તિની ભૂમિકામાં સઘળી રીતે નિર્ભયપણાથી રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો
તૃષ્ણા વર્ણન નામનો સર્ગ 15મો સમાપ્ત. સર્ગ 16મો. વાસનાક્ષયના ધ્યેય જ્ઞેય એ બે ભેદ અને જીવનમુક્ત તથા વિધેય મુક્તનું લક્ષણ. આ 16મા સર્ગમાં ધ્યેય અને જ્ઞેય એમ બે પ્રકારનો વાસનાનો ત્યાગ કહેવામાં આવશે અને તે કહેવાના સંબંધમાં જીવનમુક્તોનું તથા વિધેય મુક્તોનું લક્ષણ કહેવામાં આવશે. રામ બોલ્યા, હે ભગવાન, આપ મને કહો છો કે તમે અહંકાર તૃષ્ણાને ત્યજી દો, તો આપનું એ વચન સ્વાભાવિક રીતે ગંભીર લાગે છે. હું જો આપના વચનથી રામ બોલ્યા, હે ભગવાન, આપ મને કહો છો કે તમે અહંકાર તૃષ્ણાને ત્યજી દો, તો આપનું એ વચન સ્વાભાવિક રીતે ગંભીર લાગે છે. હું જો આપના વચનથી અહંકારને ત્યજી દઉં તો પછી મારે આ દેહ ભ્રમના બાંધો સંપૂર્ણ રીતે ત્યજી જ દેવો પડે. અહંકાર ન હોય તો શરીર જીવતું રહેવાનો સંભવ જ નથી. જેમ મૂળમાં બાંધેલો મોટો ઓટલો ઝાડને ધારણ કરી રાખે છે, તેમ અહંકાર જ દેહને ધારણ કરી રાખે છે. જેમ પર્વતથી મૂળ કપાઈ જાય તો મોટા વૃક્ષ પણ વિનાશ પામે છે, તેમ અહંકારનો નાશ થાય તો દેહ પણ અવશ્ય વિનાશ પામે. હે વક્તાઓમાં ઉત્તમ વસિષ્ઠ મુનિ, આ અહંકાર મારે કેવી રીતે છોડવો અને છોડ્યા પછી હું કેવી રીતે જીવું, એ વિષયનું આપ નિશ્ચયપૂર્વક મારી પાસે નિરૂપણ કરો. વસિષ્ઠ બોલ્યા, હે કમળ સરખા નેત્રોવાળા રામ, હે માનદાતા, વિદ્વાન લોકોએ સર્વ શાસ્ત્રોમાં ધ્યેય અને જ્ઞેય એમ બે પ્રકારનો વાસનાનો ત્યાગ કહેલો છે. હે રામ, આ દેહ અન્નાદિકનો છે અને અન્નાદિક આ દેહનું જીવન છે. અન્નાદિક વિના આ દેહ કાંઈ પણ નથી અને આ દેહ વિના અન્નાદિક કશા ઉપયોગના નથી એમ નિશ્ચય કર્યા પછી પોતાના સ્વરૂપનો વિચાર કરવામાં મનની સાથે હું દેહાદિકનો નથી અને દેહાદિક મારા નથી એવી દ્રઢ ભાવના રાખવામાં આવે અને અંદર શીતળતાવાળી અભિનિવેશ વિનાની બુદ્ધિથી લીલા માત્ર જેવી ક્રિયાઓ કરવામાં આવે એ ધ્યેય નામનો વાસના ત્યાગ કહેવાય છે. આમાં કરેક્શન છે, મનની સાથે છે ને એ નીચે લેવાનું, હું દેહાદિકનો નથી એની આગળ. હે રામ, આ દેહ અન્નાદિકનો છે અને અન્નાદિક આ દેહનું જીવન છે. અન્નાદિક વિના આ દેહ કાંઈ પણ નથી અને આ દેહ વિના અન્નાદિક કશા ઉપયોગના નથી એમ નિશ્ચય કર્યા પછી પોતાના સ્વરૂપનો વિચાર કરવામાં મનની સાથે હું દેહાદિકનો નથી અને દેહાદિક મારા નથી એવી દ્રઢ ભાવના રાખવામાં આવે અને અંદર શીતળતાવાળી અભિનિવેશ વિનાની બુદ્ધિથી લીલા માત્ર જેવી ક્રિયાઓ કરવામાં આવે એ ધ્યેય નામનો વાસનાનો ત્યાગ કહેવાય છે. સર્વ જગતને બ્રહ્મરૂપ સમજવામાં આવે અને ભૂમિકાઓના અભ્યાસના ક્રમથી મમતાનો, અહમતાનો તથા વાસનાનો પણ નાશ કરીને પ્રારબ્ધની સમાપ્તિના સમયમાં દેહને ત્યજી દેવામાં આવે એ જ્ઞેય નામનો વાસનાક્ષય કહેવાય છે. સર્વ જગતને બ્રહ્મરૂપ સમજવામાં આવે અને ભૂમિકાઓના અભ્યાસના ક્રમથી મમતાનો, અહમતાનો તથા વાસનાનો પણ નાશ કરીને પ્રારબ્ધની સમાપ્તિના સમયમાં દેહને ત્યજી દેવામાં આવે એ જ્ઞેય નામનો વાસનાક્ષય કહેવાય છે. જે પુરુષ દેહમાં હુંપણારૂપી વાસનાને ત્યજી દઈને લોક સંગ્રહને માટે યોગ્ય વ્યવહાર કરતો હોય, એટલે જેણે ધ્યેય વાસનાનો ત્યાગ કર્યો હોય તે જીવન મુક્ત કહેવાય છે. જે પુરુષ દેહમાં હુંપણારૂપી વાસનાને ત્યજી દઈને લોક સંગ્રહને માટે યોગ્ય વ્યવહાર કરતો હોય, એટલે જેણે ધ્યેય વાસનાનો ત્યાગ કર્યો હોય તે જીવન મુક્ત કહેવાય છે. હે રઘુનંદન, જે પુરુષ મૂલા જ્ઞાનની સાથે સઘળી કલ્પનારૂપી વાસનાઓ ત્યજી દઈને તમામ વ્યવહારાદિકથી રહિત થઈને શાંતિ પામ્યો હોય, અર્થાત જેણે જ્ઞેય વાસનાનો ત્યાગ કર્યો હોય તેને વિદેહ મુક્ત જાણવો. હે રઘુનંદન, જે પુરુષ મૂલા જ્ઞાનની સાથે સઘળી કલ્પનારૂપી વાસનાઓ ત્યજી દઈને તમામ વ્યવહારાદિકથી રહિત થઈને શાંતિ પામ્યો હોય, અર્થાત જેણે જ્ઞેય વાસનાનો ત્યાગ કર્યો હોય તેને જીવન મુક્ત જાણવો. હે રામ, જનક રાજા આદિ સુજન મહાત્માઓ ધ્યેય નામનો પહેલો વાસના ત્યાગ કરીને જીવન મુક્ત થયા છે અને લોક સંગ્રહને માટે યોગ્ય વ્યવહારથી જગતમાં વર્તે છે.
જ્ઞેય નામનો બીજો પ્રકારનો વાસનાનો ત્યાગ કરી શાંત થયેલા વિદેહમુક્ત પુરુષો તો અખંડ સચ્ચિદાનંદ રૂપ પરબ્રહ્મમાં જ રહે છે. જ્ઞેય નામનો બીજો પ્રકારનો વાસનાનો ત્યાગ કરીને શાંત થયેલા વિદેહમુક્ત પુરુષો તો અખંડ સચ્ચિદાનંદ રૂપ પરબ્રહ્મમાં જ રહે છે. હે રામ, ધ્યેય અને જ્ઞેય એ બંને ત્યાગો મુક્તિના વિષયમાં સરખા જ છે. એક પુરુષે ધ્યેય વાસનાનો ત્યાગ કર્યો હોય અને બીજા પુરુષે જ્ઞેય વાસનાનો ત્યાગ કર્યો હોય તો પણ તે બંને પુરુષો બ્રહ્મભાવરૂપી મુક્તિની પ્રાપ્તિમાં અને સંતાપોથી રહિતપણામાં સમાન જ છે. હે રામ, ધ્યેય અને જ્ઞેય એ બંને ત્યાગો મુક્તિના વિષયમાં સરખા જ છે. એક પુરુષે ધ્યેય વાસનાનો ત્યાગ કર્યો હોય અને બીજા પુરુષે જ્ઞેય વાસનાનો ત્યાગ કર્યો હોય તો પણ તે બંને પુરુષો બ્રહ્મભાવરૂપી મુક્તિની પ્રાપ્તિમાં અને સંતાપોથી રહિતપણામાં સમાન જ છે. એક વ્યવહારમાં રહે છે અને બીજો સમાધિમાં જ રહે છે તો પણ તે બંને મહાત્માઓ પરમ વિશ્રાંતિ રૂપ નિર્મળ પરબ્રહ્મ જ રહેલા સમજવા. કરેક્શન છે. એક વ્યવહારમાં રહે છે ને બીજો સમાધિમાં રહે છે તો પણ તે બંને મહાત્માઓ પરમ વિશ્રાંતિ રૂપ નિર્મળ પરબ્રહ્મ જ રહેલા સમજવા. તેઓ વચ્ચે અંતર એટલું જ છે કે પહેલાને દેહ સ્ફુરે છે અને બીજાને દેહ સ્ફુરતો નથી. પહેલો દેહનો સ્ફુરણવાળો જીવનમુક્ત પુરુષ સંતાપોથી રહિત રહીને વ્યવહાર કરે છે અને બીજો દેહના ભાવ વિનાનો વિદેહમુક્ત પુરુષ કાંઈ પણ વ્યવહાર કરતો નથી. વ્યવહારને લઈને કાળના નિયમ પ્રમાણે નિરંતર આવી પડતા સુખ દુઃખોમાં જેને હર્ષ પણ થતો ન હોય તે જીવનમુક્ત કહેવાય છે. ઈચ્છાથી તથા દ્વેષથી રહિત થયેલો જે પુરુષ પ્રિય વસ્તુઓમાં અને અપ્રિય વસ્તુઓમાં કોઈ જાતની આસક્તિ પામ્યા વિના જ વ્યવહાર કરે છે તે જીવનમુક્ત કહેવાય છે. જેના મનમાંથી આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે એવી કલ્પનાઓ તથા હું છું અને આ મારું છે એવી કલ્પનાઓ જેની નાશ પામેલી હોય છે તે જીવનમુક્ત કહેવાય છે. જેના મનમાં હર્ષનો, ઈર્ષાનો, ભયનો, ક્રોધનો, કામનો કે દીનતાનો અભિનિવેશ જ થતો ન હોય તે જીવનમુક્ત કહેવાય છે. ન એડ કરવાનું છે. જેના મનમાંથી આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે એવી કલ્પનાઓ તથા હું છું અને આ મારું છે એવી કલ્પનાઓ જેની નાશ પામેલી હોય છે તે જીવન મુક્ત કહેવાય છે. જેના મનમાં હર્ષનો, ઈર્ષાનો, ભયનો, ક્રોધનો, કામનો કે દીનતાનો અભિનિવેશ જ થતો ન હોય તે જીવન મુક્ત કહેવાય છે. જે પુરુષ જાગ્રત અવસ્થામાં પણ મનની સુષુપ્તિવાળાની પેઠે પદાર્થોની સઘળી આસક્તિઓને શાંત કરીને વર્તે છે તેમજ જે સ્વચ્છતાથી ભરપૂર એવી સઘળી કળાઓવાળા પૂર્ણચંદ્રની જેમ સર્વદા સ્વાભાવિક હર્ષથી ભરપૂર રહે છે તે જીવનમુક્ત કહેવાય છે. જે પુરુષ જાગ્રત અવસ્થામાં પણ મનની સુષુપ્તિવાળાની પેઠે પદાર્થોની સઘળી આસક્તિઓને શાંત કરીને વર્તે છે તેમજ જે સ્વચ્છતાથી ભરપૂર એવા સઘળી કળાઓવાળા પૂર્ણચંદ્રની જેમ સર્વદા સ્વાભાવિક હર્ષથી ભરપૂર રહે છે તે જીવનમુક્ત કહેવાય છે. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી એટલામાં દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરીને સાયંકાળના નિત્ય કર્મો કરવા માટે ત્યાંથી ઉઠીને સ્નાન કરવા ગઈ. રાત્રિ વીત્યા પછી જ્યારે સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો તૃષ્ણા ચિકિત્સા નામનો સર્ગ 16મો સમાપ્ત. વાલ્મીકીનો 11મો દિવસ સમાપ્ત. સર્ગ 17મો બંધ કરનારા અને બંધ નહીં કરનારા નિશ્ચયોનું વિવેચન. આ 17મા સર્ગમાં જે નિશ્ચયથી જીવનમુક્ત બંધાતો નથી અને જે નિશ્ચયથી અજ્ઞાની બંધાય છે તે નિશ્ચયોનું વિવેચન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, વિદેહ મુક્ત લોકો તો બ્રહ્મરૂપ જ હોય છે એટલા માટે તેમની સ્થિતિનું વર્ણન વાણીથી કહી શકાય જ નહીં. આમ હોવાથી હું કેવળ જીવનમુક્તની સ્થિતિનું જ વર્ણન આપું છું તે તમે સાંભળો. તે કર્મોના ફળોની ઈચ્છા રાખ્યા વિના કેવળ લોક સંગ્રહ કરવાની શુદ્ધ તૃષ્ણાથી જ તે વર્ણાશ્રમોને અનુસરતા કર્મો કરવામાં આવે
એ જીવન મુક્તપણું કહેવાય છે. સંસારને સાચો સમજી ભોગ ભોગવવામાં ઉત્સાહ બંધાવનારી તૃષ્ણાથી કર્મોમાં પ્રવર્તવું એ જ બંધ છે અને એ જ સંસારની દ્રઢ બેડી છે, એમ આચાર્યો કહે છે. મનમાંથી સંકલ્પોનો ત્યાગ કરીને લોક સંગ્રહ કરવાના પ્રયોજનને લીધે બહારથી જ કર્મ કરવાની તૃષ્ણા રાખવામાં આવે એ જીવન મુક્તનું લક્ષણ છે. હે રામ, વિષયોમાં જે લંપટતા અને તૃષ્ણા વધતી જતી હોય તે બંધનરૂપ છે. ત્યારે સઘળા વિષયોમાં લંપટતા વિનાની અને કેવળ લોકોમાં સમાધાન રાખવા માટે વ્યવહારને અનુસરવાની જે તૃષ્ણા હોય તે જીવન મુક્તનું અંગ છે એમ સમજવું. જે તૃષ્ણા રાખવામાં વિષયોની પ્રાપ્તિમાંથી પહેલાં પણ રાગ આદિ દુઃખો ઉત્પન્ન થાય નહીં અને વિષયોની પ્રાપ્તિના સમયમાં પણ હર્ષાદિક ઉત્પન્ન થાય નહીં, તે તૃષ્ણા બંધન કરનારી થતી નથી. હે મહાબુદ્ધિમાન રામ, અમુક વસ્તુ મળે તો ઠીક એવી મનમાં ભાવનારૂપી જે તૃષ્ણા થાય તે તૃષ્ણાને સંસારની સાંકળરૂપી અને દુષ્ટ કલ્પનારૂપી સમજો. એ બંધનરૂપી તૃષ્ણા મળી શકે અને ન મળી શકે એવા પદાર્થોમાં પણ સર્વદા થાય છે. તેને છોડી દઈને અત્યંત પ્રૌઢ થયેલો મોટા મનવાળો પુરુષ જીવન મુક્તિના પદને પ્રાપ્ત થાય છે. તેને છોડી દઈને અત્યંત પ્રૌઢ થયેલો મોટા મનવાળો પુરુષ જીવન મુક્તિના પદને પ્રાપ્ત થાય છે. હે રામ, તમે દેહની આશાને, મોક્ષની આશાને, સુખ દુઃખોની આશાને અને બીજી પણ એવી નાની મોટી આશાઓને ત્યજી દઈને તોફાન વિનાના સમુદ્રની જેમ સ્થિર રહો. હે બુદ્ધિમાન પુરુષોમાં ઉત્તમ, આત્માજરાથી તથા મરણથી રહિત છે એવો નિશ્ચય કરીને તમે મનને જરાની તથા મરણની શંકાઓથી મેલું કરો નહીં. આ જે દ્રશ્ય પદાર્થો છે તેમને તમારો સંબંધ નથી અને તમને દ્રશ્ય પદાર્થોનો સંબંધ નથી, કારણ કે દ્રશ્ય પદાર્થો રજ્જુમાં કલ્પાયેલા સર્પની જેમ તુચ્છ છે અને તમે સર્વથી ન્યારા અસંગ પરમાત્મા છો. આ જે દ્રશ્ય પદાર્થો છે તેમને તમારો સંબંધ નથી અને તમને દ્રશ્ય પદાર્થોનો સંબંધ નથી, કારણ કે દ્રશ્ય પદાર્થો રજ્જુમાં કલ્પાયેલા સર્પની જેમ તુચ્છ છે અને તમે સર્વથી ન્યારા અસંગ પરમાત્મા છો. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું જગત મિથ્યા છે, છતાં સાચા જેવું પ્રતીત થાય છે. તેમાં તમે બ્રહ્મબુદ્ધિ રાખશો તો પછી તૃષ્ણા રહેવાનો સંભવ જ નથી. હે રામ, બીજું પણ આ પ્રસંગને લગતું કહું છું તે સાંભળો. વિચાર કરનારા પુરુષના મનમાં નીચે પ્રમાણે વિસ્તીર્ણ આકારવાળા 4 પ્રકારના નિશ્ચયો થાય છે. હું પગથી તે માથા પર્યંત માતા પિતાનો જ બનાવેલો છું એવો જે નિશ્ચય થાય છે તેને પહેલો નિશ્ચય સમજો. આ નિશ્ચય ખોટા વિચારથી થયેલો હોવાને લીધે પુરુષને બંધન જ આપે છે. દેહ, ઇન્દ્રિય આદિ સઘળા પદાર્થોથી હું ન્યારો છું અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છું એવો જે નિશ્ચય થાય છે તેને બીજો નિશ્ચય સમજો. આ નિશ્ચય જીવના સ્વરૂપને શુદ્ધ જણાવનારો હોવાથી મોક્ષ આપનારો છે અને તે સુજનોને થાય છે. હું જ આ અનંત પદાર્થોથી ભરેલા જગતરૂપ છું અને અવિનાશી છું એવો જે નિશ્ચય થાય છે તેને ત્રીજો નિશ્ચય સમજો. આ નિશ્ચય શરીરમાં આત્માપણાની ભ્રાંતિને છોડાવી આત્માના વ્યાપકપણાને સિદ્ધ કરનારો હોવાને લીધે મોક્ષ આપનારો જ છે. આ દેહાદિક અને સઘળું જગત એ કાંઈ છે જ નહીં, પણ તેઓથી રહિત જે અખંડ સત્તારૂપી પરબ્રહ્મ છે તે હું છું એવો જે નિશ્ચય થાય છે તે ચોથો નિશ્ચય સમજો. આ નિશ્ચય સર્વ દ્રશ્યોના બાદપૂર્વક પોતાના વાસ્તવિક સ્વરૂપને જણાવનારો હોવાથી મોક્ષની સિદ્ધિ માટે જ છે. હે રામ, એ 4 નિશ્ચયોમાં જે પહેલો નિશ્ચય કહ્યો તે મલિન ભાવનાવાળો છે, તેથી તે બંધ આપનારો થાય છે. તે પછી બીજા જે 3 નિશ્ચયો કહ્યા છે તે શુદ્ધ ભાવનાવાળા હોવાને લીધે મોક્ષ આપનારા થાય છે. પહેલો નિશ્ચય બંધન આપનારી તૃષ્ણાના સંબંધવાળો છે, તેથી મલિન છે. બાકીના 3 નિશ્ચયો શુદ્ધ તૃષ્ણાના સંબંધવાળા છે, તેથી સ્વચ્છ છે. છેલ્લા 3 નિશ્ચયો જીવન મુક્ત પુરુષોમાં જ હોય છે. હે મહાબુદ્ધિમાન રામ, જે સઘળું જગત છે તે હું જ છું એવો જે ત્રીજા પ્રકારનો નિશ્ચય કહ્યો તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય તો બુદ્ધિ કદી પણ ફરીવાર ઉદ્વેગ પામતી નથી. આડે ઊંચે અને નીચે બધે આત્માનું સ્વરૂપ જ વ્યાપક છે અને તેથી જે કાંઈ છે
તે સઘળું આત્મા જ છે એવો નિશ્ચય પ્રાપ્ત થયો હોય તો બંધન થતું જ નથી. આડે ઊંચે અને નીચે બધે આત્માનું સ્વરૂપ જ વ્યાપક છે અને તેથી જે કાંઈ છે તે સઘળું આત્મા જ છે એવો નિશ્ચય પ્રાપ્ત થયો હોય તો બંધન થતું જ નથી. ચોથા પ્રકારના નિશ્ચયમાં સર્વથી રહિત જે પરમ તત્વ અવશેષ રહે છે તેને જ જુદા જુદા વાદીઓએ શૂન્ય, પ્રકૃતિ, માયા, બ્રહ્મ, વિજ્ઞાન, શિવ, પુરુષ, ઈશાન, નિત્ય અને આત્મા ઇત્યાદિ નામો આપેલા છે. ચોથા પ્રકારના નિશ્ચયમાં સર્વથી રહિત જે પરમ તત્વ અવશેષ રહે છે તેને જ જુદા જુદા વાદીઓએ શૂન્ય, પ્રકૃતિ, માયા, બ્રહ્મ, વિજ્ઞાન, શિવ, પુરુષ, ઈશાન, નિત્ય અને આત્મા ઇત્યાદિ નામો આપેલા છે. આ જે સઘળું જગત છે તે બ્રહ્મ જ છે અને તે બ્રહ્મમાં બેપણું કે એકપણું ક્યાંય નથી એમ જો નિશ્ચય રાખવામાં આવે તો સઘળું જગત અનુભવમય જ થઈ જાય છે અને લેશ માત્ર પણ ભ્રાંતિ રહેતી નથી. આ જે સઘળું જગત છે તે બ્રહ્મ જ છે અને તે બ્રહ્મમાં બેપણું કે એકપણું ક્યાંય નથી એમ જો નિશ્ચય રાખવામાં આવે તો સઘળું જગત અનુભવમય જ થઈ જાય છે અને લેશ માત્ર પણ ભ્રાંતિ રહેતી નથી. જેમ અતિ વિસ્તીર્ણ આકારવાળો સમુદ્ર પાતાળ પર્યંત જળથી જ ભરપૂર છે તેમ બ્રહ્માથી તે તુંબડા સુધીનું જગત આત્માથી જ ભરપૂર છે. જે બ્રહ્મ છે એ જ સત્ય છે અને નિત્ય છે. જેમ અતિ વિસ્તીર્ણ આકારવાળો સમુદ્ર પાતાળ પર્યંત જળથી જ ભરપૂર છે તેમ બ્રહ્માથી તે તુંબડા સુધીનું જગત આત્માથી જ ભરપૂર છે. જે બ્રહ્મ છે એ જ સત્ય છે અને નિત્ય છે. બ્રહ્મથી જુદું જગતનું રૂપ ક્યાંય નથી જ જેમ જળ જ સઘળા સમુદ્રો રૂપ છે માટે તેમાં તરંગાદિક જળથી જુદા હોવાનો ક્યાંય પણ સંભવ નથી તેમ બ્રહ્મ જ સઘળા જગત રૂપે છે માટે તેમાં કાંઈ પણ પદાર્થો બ્રહ્મથી જુદા હોવાનો ક્યાંય પણ સંભવ નથી. જેમ કડા, બાજુબંધ અને ઝાંઝર આદિ પદાર્થો સુવર્ણથી જુદા નથી અને જેમ ઝાડ તથા ખડ આદિ કરોડો પદાર્થો પૃથ્વીમાં જુદા નથી તેમ જગત સંબંધી કોઈ પણ પદાર્થો બ્રહ્મથી જુદા નથી. દ્વૈત રહિત એક પરમાત્મા જ માયાની લીલાથી જગત રૂપે બનીને એકપણા તથા બેપણા આદિ ભેદોથી પ્રતીત થાય છે. વાસ્તવિક રીતે જોઈએ તો બ્રહ્મમાં જેમ બેપણું નથી તેમ એકપણું પણ નથી કારણ કે એકપણું પણ બેપણાના નિષેધને માટે કલ્પેલું હોવાથી મિથ્યા જ છે. પોતાનાને પરાયા પુત્રાદિક અથવા આ સઘળું જગત અથવા કોઈ કાર્ય નષ્ટ થઈ જાય અથવા વૃદ્ધિ પામે તો પણ તમે તેમાં સુખ દુઃખનું ગ્રહણ કરો નહીં. તમે બ્રહ્મરૂપ જ છો. તમે તમારા મનમાં સઘળું જગત બ્રહ્મ જ છે એવી દ્રઢ અદ્વૈતની ભાવના રાખો અને બહાર વ્યવહારમાં વર્ણાશ્રમના ધર્મોની વ્યવસ્થા માટે લોકરીતિને અનુસરીને અદ્વૈતનો અનાદર પણ કરો એટલે એ રીતે દ્વૈતાદ્વૈતમય થઈને રહો. ભયંકર સંસારની ભૂમિકાઓ જુદી જુદી યોનિઓ ઉત્પાતોથી જ ભરપૂર છે. જેમ ઊંડી ખાડોમાં હાથી પડે છે તેમ તમે તેમાં પડો નહીં. જેમ હાથી વંટોળિયાના વાયુથી પરવશ થઈને ઊંડી ખાડોમાં પડે છે તેમ જીવ સંસારની ભાવનાથી પરવશ થઈને જુદી જુદી યોનિઓમાં પડે છે. હે મહાત્મા રામ, આત્મામાં દ્વૈત સાચું સંભવતું નથી કેમ કે તે મનથી જ કલ્પાયેલું છે. તેમ આત્મામાં એકપણારૂપી સંખ્યા પણ સાચી સંભવતી નથી કેમ કે તે પણ બેપણાનો નિષેધ કરવા માટે જ કલ્પાયેલી હોવાથી દ્વૈતરૂપ જ છે. જેને પોતાની સિદ્ધિમાં કોઈની પણ અપેક્ષા નથી એવું સર્વદા સત્ય સ્વયં પ્રકાશ આત્માનું સ્વરૂપ એકતાથી રહિત છે માટે સર્વરૂપ પણ છે અને દ્વૈત બેપણાથી રહિત છે માટે કોઈ પણ નથી એમ કહેવાય છે. જેને પોતાની સિદ્ધિમાં કોઈની પણ અપેક્ષા નથી એવું સર્વદા સત્ય સ્વયં પ્રકાશ આત્માનું સ્વરૂપ એકતાથી રહિત છે માટે સર્વરૂપ પણ છે અને દ્વૈત બેપણાથી રહિત છે માટે કોઈ પણ નથી એમ કહેવાય છે. આ દેહાદિક પણ નથી જ અને જગત પણ નથી જ પરંતુ જે કાંઈ છે તે સઘળું નિર્વિકાર જ્ઞાન માત્ર બ્રહ્મ જ છે. આ દેહાદિક પણ નથી જ અને જગત પણ નથી જ પરંતુ જે કાંઈ છે તે સઘળું નિર્વિકાર જ્ઞાન માત્ર બ્રહ્મ જ છે.
આ જગત જે પ્રત્યક્ષ દેખાય છે તે તો બ્રહ્મના સાક્ષાત્કાર માત્રથી શાંત થઈ જનારું છે. માટે તે સત પણ નથી અને અસત પણ નથી, પરંતુ તે અનિર્વચનીય છે એમ તમે જાણો. સર્વથી પર, મરણથી રહિત, જન્મથી રહિત, સૂર્ય આદિ સઘળા પ્રકાશકોનું પણ પ્રકાશક, જરાથી રહિત, પરમ આનંદ સ્વરૂપ, જેને મન પહોંચતું નથી એવું, વિભાગો વિનાનું, વિકારોથી રહિત, ઇન્દ્રિયોના સમૂહથી રહિત, સર્વને જીવન આપનારા પ્રાણને પણ જીવન આપનારું, સઘળી કલ્પનાઓથી રહિત, કારણોનું પણ કારણ, નિરંતર સ્વયં પ્રકાશ, સર્વનું અધિષ્ઠાન, અતિ વિસ્તીર્ણ ચૈતન્ય રૂપમાં જ રહેલું, સઘળા અનુભવોના મૂળરૂપ તે તું છે એવી રીતે અપરોક્ષપણાથી ઉપદેશ કરવા યોગ્ય, ત્રણેય કાળમાં અબાધિત અને અનુભવરૂપ જે બ્રહ્મ છે તે જ તમે છો, તે જ હું છું અને તે જ આ સઘળું જગત છે, એથી જુદું કાંઈ પણ નથી. સર્વથી પર, મરણથી રહિત, જન્મથી રહિત, સૂર્ય આદિ સઘળા પ્રકાશકોનું પણ પ્રકાશક, જરાથી રહિત, પરમ આનંદ સ્વરૂપ, જેને મન પહોંચતું નથી એવું, વિભાગો વિનાનું, વિકારોથી રહિત, ઇન્દ્રિયોના સમૂહથી રહિત, સર્વને જીવન આપનારા પ્રાણને પણ જીવન આપનારું, સઘળી કલ્પનાઓથી રહિત, કારણોનું પણ કારણ, નિરંતર સ્વયં પ્રકાશ, સર્વનું અધિષ્ઠાન, અતિ વિસ્તીર્ણ ચૈતન્ય રૂપમાં જ રહેલું, સઘળા અનુભવોના મૂળરૂપ તે તું છે એવી રીતે અપરોક્ષપણાથી ઉપદેશ કરવા યોગ્ય, ત્રણેય કાળમાં અધ્યારોપિત, અબાધિત, ત્રણેય કાળમાં અબાધિત અને અનુભવરૂપ જે બ્રહ્મ છે તે જ તમે છો, તે જ હું છું અને તે જ આ સઘળું જગત છે, એથી જુદું કાંઈ પણ નથી. હે રામ, આવી રીતનો નિશ્ચય તમારા અંતઃકરણમાં સર્વદા વૃદ્ધિ પામેલો રહેજો. સર્ગ 17મો સમાપ્ત. સર્ગ 18મો. સંસારમાં રહેતો જ્ઞાની સંસારના દુઃખોથી પીડાતો નથી. આ 18મા સર્ગમાં જે સ્થિતિથી રહેનારો વિદ્વાન સંસારમાં પીડાય નહીં તે સ્થિતિ વિસ્તારથી કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, સમાહિત મનવાળા અને કામ, લોભ આદિ કુદ્રષ્ટિઓથી દૂષિત નહીં થયેલા જીવન મુક્ત લોકો આ સંસારમાં લીલાથી વિચરે છે. તેમનો સ્વભાવ નીચે પ્રમાણે હોય છે. જીવન મુક્ત થયેલો પુરુષ સંસારમાં વ્યવહાર કરવા છતાં પણ આદિમાં જન્માદિક દુઃખોરૂપી, મધ્યમાં રોગ આદિ દુઃખોરૂપી અને અંતમાં મરણ આદિ દુઃખોરૂપી અત્યંત નિસારપણાવાળી જગત સંબંધી ગતિઓને હસવા યોગ્ય ગણે છે. જીવન મુક્ત પુરુષ પ્રાપ્ત થયેલા સર્વ ઉચિત કાર્યો કર્યા કરતો હોય છે. શત્રુ મિત્ર આદિમાં સમદ્રષ્ટિવાળો હોય છે અને ધ્યેય નામના વાસના ત્યાગનો આશ્રય કરીને રહેલો હોય છે. તે સઘળી ચિંતાઓથી રહિત હોય છે. કોઈનું પણ અપ્રિય કરતો નથી. વિવેકરૂપી પ્રકાશથી આત્મ સ્વરૂપને જોયા કરે છે અને પ્રબોધરૂપી ઉપવનમાં રહે છે. તે સર્વથી ન્યારા પરબ્રહ્મરૂપી પદને અવલંબે છે. પૂર્ણિમાના ચંદ્ર જેવા શીતળ અંતઃકરણવાળો હોય છે. દુઃખથી ખેદ પામતો નથી અને સુખથી પ્રસન્ન થતો નથી. તે જીવન મુક્ત પુરુષ સંસારમાં સીદાતો નથી, પીડાતો નથી અથવા દુઃખી થતો નથી. તે જીવન મુક્ત પુરુષ સંસારમાં સીદાતો નથી. સઘળા શત્રુઓમાં મધ્યસ્થ રીતે રહેનારો, દયાવાળો, ચાતુરીવાળો અને પૂજ્ય લોકોના સમયોચિત કાર્યો કરી આપનારો જીવન મુક્ત પુરુષ સંસારમાં સીદાતો નથી. જીવન મુક્ત પુરુષ કોઈની પ્રશંસા કરતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી, કોઈનો શોક કરતો નથી, કશું ઈચ્છતો નથી, થોડું બોલે છે, આવશ્યક કાર્યમાં આળસુ રહેતો નથી અને સંસારમાં કોઈ રીતે સીધાતો નથી. જીવન મુક્ત પુરુષ કોઈ પૂછે તો ચાલતા પ્રકરણની યોગ્ય વાત કરે છે અને ન પૂછે તો ઠૂંઠાની જેમ બેસી રહે છે. તે ઉદ્યમ કરતો નથી, ઉદ્યમ ત્યજી પણ દેતો નથી અને સંસારમાં કોઈ રીતે સીધાતો નથી. જીવન મુક્ત પુરુષ સર્વને પ્રિય લાગે એવું બોલે છે. કોઈ પણ આક્ષેપ કરે તો તેનું તે ચાતુરીથી સમાધાન કરે છે. તે સર્વ લોકોના અભિપ્રાયને સમજી જાય છે અને સંસારમાં કોઈ રીતે સીધાતો નથી. જેમ માણસ પોતાના હાથમાં રાખેલા બીલાને સ્પષ્ટ રીતે જાણે છે, તેમ જીવન મુક્ત પુરુષ જગતને આ યોગ્ય છે અને આ અયોગ્ય છે
એવી વિષમ દ્રષ્ટિથી ઘેરાયેલું અને આશાઓને લીધે દીનતા ભરેલી ચેષ્ટાઓવાળું સ્પષ્ટ રીતે જાણે છે. પરમ પદમાં આરૂઢ થયેલો જીવનમુક્ત પુરુષ જગતની ક્ષણભંગુર સ્થિતિને અંદર શીતળતાવાળી બુદ્ધિથી જાણે હસતો હોય તેમ જોયા કરે છે. પરમપદમાં આરૂઢ થયેલો જીવનમુક્ત પુરુષ જગતની ક્ષણભંગુર સ્થિતિને અંદર શીતળતાવાળી બુદ્ધિથી જાણે હસતો હોય તેમ જોયા કરે છે. હિરામ, મનને જીતનારા અને વ્યવહારમાં રહેવા છતાં આત્માનું અનુસંધાન કર્યા કરતા મહાત્માઓનો સ્વભાવ આવો હોય છે એ મેં તમને કહી સંભળાવ્યું. પોતાના મનને નહીં જીતનારા અને ભોગરૂપી કાદવમાં ખૂંચી રહેલા મૂર્ખ લોકોના સ્વભાવો તો બહુ વિચિત્ર હોય છે. માટે તે સ્વભાવોનું અમે પૂરેપૂરું વર્ણન કરી શકીએ એમ નથી અને એ સ્વભાવો પૂરેપૂરા અમારા જાણવામાં પણ નથી. મૂર્ખ લોકોને ઘણું કરીને સ્ત્રીઓ ઉપર અને ધન ઉપર વધારે પ્રેમ હોય છે. માટે સ્ત્રીઓની અને ધનની દુષ્ટતા વિશે કહું છું તે તમે સાંભળો. વિવેકના અભાવને લીધે, પૂર્વજન્મના પુણ્યનો નાશ થવાને લીધે અને ભવિષ્યના પુણ્યોમાં પ્રતિબંધ આવવાને લીધે જ સ્ત્રીઓ રૂપાળી અને શણગારેલી લાગે છે. વિવેકના અભાવને લીધે, પૂર્વજન્મના પુણ્યનો નાશ થવાને લીધે અને ભવિષ્યના પુણ્યોમાં પ્રતિબંધ આવવાને લીધે જ સ્ત્રીઓ રૂપાળી અને શણગારેલી લાગે છે. વાસ્તવિક રીતે જોઈએ તો એ સ્ત્રીઓ નરકના અગ્નિઓની સુવર્ણ જેવી જ્વાળાઓ જ છે. ધન પણ પોતાના સંપાદનમાં, રક્ષણમાં, ખર્ચમાં તથા નાશમાં અપાર પરિશ્રમ આપે છે. અધર્મોના સમૂહોને ઉત્પન્ન કરાવે છે. કજિયા આદિ અનેક અનર્થોથી ખરાબી કરે છે. દુઃખના વેગને જ આપે છે અને ચારે બાજુથી વિપત્તિઓને જ મોકલ્યા કરે છે. મૂર્ખ લોકો જે યજ્ઞ આદિ કર્મો કરે છે તે કર્મો પણ સકામ જ હોય છે. દંભ આદિથી તથા અનેક પ્રકારના દુરાચારોથી ભરેલા હોય છે અને તેવી વારંવાર પુનર્જન્મ આદિ સુખ દુઃખો ભોગવ્યા કરે અને તેથી વારંવાર પુનર્જન્મ આદિના સુખ દુઃખો ભોગવ્યા કરે છે. આ પ્રમાણે મૂર્ખ લોકોના સ્વભાવો બહુ વિચિત્ર હોય છે. એટલા માટે અમે તેમનું સંપૂર્ણ વર્ણન આપી શકતા નથી. હે રામ, તમે ધ્યેય નામના વાસનાના ત્યાગથી વિલાસ પામનારી પૂર્ણ દ્રષ્ટિનો આશ્રય લો અને જીવન મુક્તપણાથી સ્વસ્થ રહીને લોકમાં વિહાર કરો. હે રામ, તમે મનમાંથી સઘળી આશાઓને, રાગ દ્વેષને તથા વાસનાઓને ત્યજી દો અને બહારથી સઘળા વ્યવહારને યોગ્ય આચરણો કરતા રહી લોકમાં વિહાર કરો. હે રામ, તમે મનથી સર્વનો ત્યાગ કરી પ્રૌઢ થઈને બહારથી વર્ણાશ્રમના સદાચારો પાળો. લોકોને સંતોષ આપવા માટે તેમની પદ્ધતિને પણ યોગ્ય રીતે અનુસરો અને નિર્લેપ રહીને જગતમાં વિહાર કરો. હે રામ, સંસારની દશાઓનો તથા જ્ઞાનની ભૂમિકાઓનો સંપૂર્ણ રીતે વિચાર કરીને જે ઉત્તમ પદ છે તેનું જ તમે ભાવનાથી અવલંબન કરો અને જગતમાં વિહાર કરો. હે રામ, તમે મનમાં આશાઓથી રહિત રહો અને બહારથી આશાવાળાના જેવી ચેષ્ટાઓ કરો. તમે મનમાં અત્યંત શીતળ રહો અને બહાર જાણે ધનાદિકના નાશથી તપતા હો એવો દેખાવ આપો. આમ તમે જગતમાં નિર્લેપપણાથી વિહાર કરો. હે રામ, તમે મનમાં કોઈ જાતનો ક્રોધ આદિનો વેગ રાખો નહીં, પણ બહારથી ક્રોધ આદિનો કૃત્રિમ વેગ દેખાડો. તમે મનમાં અકર્તા રહો, બહાર કરતા રહો અને નિર્લેપ રહીને જગતમાં વ્યવહાર કરો. હે રામ, તમે વ્યવહાર દ્રષ્ટિથી તથા પરમાર્થ દ્રષ્ટિથી સર્વ પદાર્થોમાં જે કાંઈ સાર અસારપણાનો ફેરફાર છે તેને જાણી ચૂક્યા છો. માટે હવે જેમ તમને યોગ્ય લાગે તેમ જગતમાં સારા વ્યવહારથી વર્તો. હે રામ, તમે મનમાં વ્યવહારના અભિનિવેશથી અત્યંત રહિત રહીને બહારથી કૃત્રિમ શોકને, કૃત્રિમ ઉદ્વેગને, કૃત્રિમ નિંદાને અને બીજા કાર્યોના પણ તે કૃત્રિમ વેગોને દેખાડતા રહી જગતમાં નિર્લેપપણાથી વિહાર કરો. હે રામ, તમે અહંકારનો ત્યાગ કરીને બુદ્ધિને અત્યંત ધીરજ ભરેલી રાખી અને આકાશની પેઠે નિર્લેપ રહીને કોઈ પણ જાતના કલંકનો ડાઘ ન લાગે એવી રીતે જગતમાં વ્યવહાર કરો. હે રામ, તમે મનમાં સઘળા આશાઓ રૂપી પાશોથી છૂટા રહી સર્વ પ્રકારની વૃત્તિઓમાં સમાન બુદ્ધિ રાખી અને બહારથી વર્ણાશ્રમ સંબંધી
તથા રાજ્ય સંબંધી ચાલતા કાર્યોમાં તત્પર રહીને નિર્લેપપણાથી જગતમાં વિહાર કરો. વાસ્તવિક વિચાર કરતાં કોઈ પ્રાણીને બંધન પણ થયું નથી અને બંધન નહીં હોવાને લીધે મોક્ષ પણ થતો નથી. આ સંસારની સઘળી સ્થિતિ ઇન્દ્રજાળની શોભાની પેઠે મિથ્યા જ છે. હે રામ, જેમ તીવ્ર તડકામાં મોટા પૂરવાળું ઝાંઝવાનું જળ મોહથી જ જોવામાં આવે છે, તેમ આ સઘળું જગત મોહથી જ દેખાય છે. જેમ ઝાંઝવાનું પાણી ભ્રાંતિ માત્ર જ છે, તેમ આ જગત પણ ભ્રાંતિ માત્ર જ છે. આત્મા બંધનના સંભવ વિનાનો છે, એકરૂપ છે અને સર્વમાં વ્યાપક છે. આત્મા બંધનના સંભવ વિનાનો છે, એકરૂપ છે અને સર્વમાં વ્યાપક છે. તેને બંધ થવો કેમ સંભવે? આમ બંધ સંભવતો નથી તો મોક્ષ પણ કોનો કરવામાં આવે? જેમ રજ્જુમાં અજ્ઞાનથી થયેલી સર્પરૂપી ભ્રાંતિ રજ્જુના જ્ઞાનથી નાશ પામી જાય છે, તેમ આત્મામાં અજ્ઞાનથી થયેલી આ સંસારરૂપી મોટી ભ્રાંતિ પણ આત્માના યથાર્થ જ્ઞાનથી નાશ પામી જાય છે. તમે એકાગ્રતાવાળી સૂક્ષ્મ બુદ્ધિથી પોતાનું તત્વ જાણી ચૂક્યા છો અને અહંકારથી રહિત થયા છો. માટે આકાશની જેમ નિર્મળ રહો. તમે પૂર્ણ રીતે સમજી શક્યા છો, માટે મિત્રોની તથા બાંધવો આદિની સઘળી વાસનાઓને ત્યજી દો. શા માટે ખોટા પદાર્થોની વાસના રાખવી? તમે વાસનાઓથી અલગ રહીને ધૈર્યવાન થયા છો એમ અનુમાન થાય છે. માટે હવે તમારે બ્રહ્મના સાક્ષાત્કારને માટે સૌથી પહેલાં જીવન મુક્તના વ્યવહારથી વર્તવું ઘટે છે. ભોગોથી, બંધુઓથી, બીજા પણ જગત સંબંધી પદાર્થોથી અને શુભાશુભ કર્મોથી આત્માને સંબંધ છે જ નહીં. છતાં તમે એ ભોગ આદિને માટે શા માટે શોક કરો છો? હું કેવળ આનંદ સ્વરૂપ બ્રહ્મ જ છું. હું કેવળ આનંદ સ્વરૂપ બ્રહ્મ જ છું એવી જો ભાવના થઈ તો પછી તમને ભયની સાથે સંબંધ જ નહીં રહે. હે રામ, તમે જગતરૂપી ભ્રમથી શા માટે ભય પામો છો? હે રામ, તમારા બંધુઓ મિથ્યા હોવાને લીધે મુદ્દલ ઉત્પન્ન થયા નથી. તેઓના સુખ દુઃખની સાથે તમને શું સંબંધ છે કે તમે એ બંધુઓની ચિંતા રાખો છો? તમે પૂર્વજન્મોમાં પણ એના એ હતા, ભવિષ્યના જન્મોમાં પણ એના એ હશો અને આ વર્તમાન જન્મમાં પણ એના એ છો એવો જો તમને નિશ્ચય હોય તો જેમ હમણાં આ જન્મના નિકટના બંધુઓને પ્રાણ સમાન ગણીને તેમનો શોક કરો છો, તેમ તમે પૂર્વજન્મના ઘણા બંધુઓનો શોક કેમ કરતા નથી? સર્વનો શોક કરવો એ બની શકે એમ નથી, માટે કોઈનો પણ શોક કરવો યોગ્ય નથી. હે રામ, તમે પૂર્વજન્મમાં અન્ય હતા, આ જન્મમાં અન્ય છો અને વળી ભવિષ્યના જન્મમાં અન્ય થશો એવો જો તમને નિશ્ચય હોય તો પણ જેમ તમે બદલાતા આવ્યા તેમ સંસાર બદલાતો જ આવે છે એમ સિદ્ધ થાય છે. માટે તમે કયા પદાર્થને સાચો ગણીને શોક કરો છો? કદાચ તમે આગળ પણ જન્મ્યા હતા, હમણાં પણ જન્મ્યા છો અને પરંતુ હવે પછી જન્મવાના નથી એવો જો તમને નિશ્ચય હોય તો પછી તમારો સંસાર ક્ષીણ થવા આવ્યો છે એમ સિદ્ધ થાય છે. તો પછી તમે શા માટે શોક કરો છો? ઉપર કહેલા કોઈ પણ પક્ષમાં શોક કરવો પ્રાપ્ત થતો નથી. આમ હે રામ, જગત સંબંધી ચાલતા ક્રમમાં દુઃખ ધરવું પણ યોગ્ય નથી અને પ્રસન્ન થવું પણ યોગ્ય નથી, પરંતુ આવી પડેલા કાર્યને અનુસરવું એટલું જ યોગ્ય છે. હે રામ, તમે મનમાં દુઃખને પણ માનો નહીં અને સુખને પણ માનો નહીં, પરંતુ સર્વમાં સમતા જ ધારણ કરો, કેમ કે પરમાત્મા સર્વવ્યાપક છે. તમે અંત વિનાના છો, સાચા સ્વરૂપવાળા છો, આકાશની પેઠે વ્યાપક છો, પ્રકાશરૂપ છો અને નિત્ય શુદ્ધ છો. હે રામ, તમે મનમાં દુઃખને પણ માનો નહીં અને સુખને પણ માનો નહીં, પરંતુ સર્વમાં સમતા જ ધારણ કરો, કેમ કે પરમાત્મા સર્વવ્યાપક છે. તમે અંત વિનાના છો, સાચા સ્વરૂપવાળા છો, આકાશની પેઠે વ્યાપક છો, પ્રકાશરૂપ છો અને નિત્ય શુદ્ધ છો. જેમ જ્વાળાઓના સમૂહમાં અંધકારનો અવકાશ નથી, તેમ તમારા સ્વરૂપમાં અજ્ઞાનનો કે દુઃખાદિકનો અવકાશ નથી. તમે અદૃશ્ય છો, છતાં પણ જેમ હારના મુક્તા ફળોમાં એક જ ઝીણો દોરો રહેલો હોય છે, તેમ તમે જગતના સર્વ પદાર્થો વિશે રહેલા છો. એક જન્મ ધારણ કરીને બીજો જન્મ ધરવો અને બીજો જન્મ ધારણ કર્યા પછી ત્રીજો જન્મ ધરવો, એમ વારંવાર જન્મ્યા કરવું એ સંસારની પદ્ધતિ છે, પરંતુ તે અજ્ઞાનીને માટે છે, જ્ઞાનીને માટે નથી. હે રામ, તમે જ્ઞાની છો
માટે નિશ્ચિંત રહો. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, જેમાં નિરંતર દુઃખો જ પ્રાપ્ત થયા કરે છે, એવું આ સંસારનું સ્વરૂપ અજ્ઞાનથી વધી જાય છે. પણ તમે તો જ્ઞાની છો, માટે તમને શી ચિંતા છે? સંસારના સ્વરૂપમાં કાંઈ પણ સાચું નથી. જેમ સ્વપ્નમાં સ્વપ્ન વિના બીજો કશો પદાર્થ નથી, તેમ બ્રહ્મમાં બ્રહ્મ વિના બીજું શું રૂપ હોય? હે રામ, આ જગતનું સ્વરૂપ ભ્રાંતિ માત્ર છે, છતાં પણ અત્યંત સ્પષ્ટ જોવામાં આવે છે. એ સર્વે શક્તિઓવાળા પરમાત્માની એક જાતની શક્તિ જ છે. જગતમાં નિયમિત રીતે કોઈ કોઈનો મિત્ર પણ રહેતો નથી અને કોઈ કોઈનો શત્રુ પણ રહેતો નથી, પરંતુ સર્વદા સર્વેશ્વરની ઈચ્છા પ્રમાણે સર્વે સર્વના મિત્રો થાય છે અને સર્વે સર્વના શત્રુઓ થાય છે. જેમ છેદાઈ જતો, વિખાઈ જતો અને પરસ્પરના આશ્રયથી રહેતો જળ તરંગોનો સમૂહ નિરંતર ચાલ્યો જાય છે, તેમ છેદાઈ જતું, વિખાઈ જતું અને પરસ્પરના આશ્રયથી રહેતું આ જગત નિરંતર ચાલ્યું જ જાય છે. જેમ પૈડાનો પાટો ઊંચે હોય તે નીચે આવે છે અને નીચે હોય તે ઊંચે જાય છે અને એ રીતે ચાલ્યા જ કરે છે, તેમ આ ચંચળ સંસારના ભૂગોળ, ખગોળ આદિ પદાર્થો ઊંચે હોય તે નીચે આવે છે અને નીચે હોય તે ઊંચે જાય છે, એમ ચાલ્યા જ કરે છે. સ્વર્ગમાં રહેલા જીવો નરકમાં જાય છે, નરકમાં રહેલા જીવો સ્વર્ગમાં જાય છે, એક યોનિમાં રહેલા જીવો બીજી યોનિમાં જાય છે અને એક દ્વીપમાં રહેલા લોકો બીજા દ્વીપમાં જાય છે. વળી નહીં માગનારા પુરુષો માગનારા થઈ જાય છે અને માગવાની ટેવવાળા પુરુષો ન માગે એવા થઈ જાય છે. આમ ચડતી ઉતરતી સેંકડો દશાઓરૂપી ભ્રાંતિઓમાં સઘળા પ્રાણીઓ ગોથા ખાધા કરે છે. જેમ અગ્નિમાં ક્યાંય હિમનો કણ મળતો નથી, તેમ આ સંસારમાં એક રૂપથી સ્થિર રહેનારો સ્વચ્છ અને સંતાપ વિનાનો કોઈ પદાર્થ ક્યાંય મળતો નથી. જે મોટા ભાગ્યશાળી અને ઘણા બંધુઓવાળા લોકો હોય છે, તેઓ પણ કેટલેક દિવસે નષ્ટ થઈ ગયેલા જોવામાં આવે છે. હે રામ, જેમ ચંદ્રમાં બેપણાનું દર્શન સાચું નથી, તેમ આ સંસારમાં પરાયાપણું, અન્યપણું, તુંપણું અને હુંપણું ઇત્યાદિ વાસનાઓ સાચી નથી. હે રામ, હવે તમારી આ બંધુ છે, આ ઘર છે, આ હું છું અને આ તું છે ઇત્યાદિ મિથ્યા દ્રષ્ટિઓ ગલિત થઈ જાઓ. તમે કશો પણ અભિનિવેશ રાખો નહીં અને કેવળ ક્રીડાને માટે વ્યવહારમાં રહો. તમે શત્રુ, મિત્ર આદિની મિથ્યા વાસનાઓને અંતઃકરણમાંથી મૂળ સહિત કાપી નાખો અને બહાર તેવા પ્રકારની કૃત્રિમ વાસનાઓ દેખાડતા લીલાથી વિહાર કરો. હે ઉત્તમ નિયમોવાળા રામ, આ સંસારની પદ્ધતિમાં એવી રીતે વિહાર કરો કે તમે અજ્ઞાની માણસની જેમ વાસનાઓના બોજાથી થાકી જાઓ નહીં. જેમ વાસનાઓનો ક્ષય કરનારો તમારો આ વિચાર વધતો આવશે, તેમ વ્યવહાર સંબંધી કાર્યો શાંત થતા જશે. જેઓ હલકા ચિત્તવાળા હોય છે, તેઓ જ આ બંધુ છે અને આ બંધુ નથી એવા ભેદવાળી દ્રષ્ટિ રાખે છે. ઉદાર ચિત્તવાળા પુરુષો તો પોતાની બુદ્ધિ આવરણથી રહિત થયેલી હોવાને લીધે સર્વમાં સમદ્રષ્ટિ રાખે છે. જેમાં હું નથી એવું કાંઈ પણ નથી અને જે મારું નથી એવું પણ કાંઈ નથી, એવી રીતે પાકો નિશ્ચય કરી લઈને મહાત્માઓ સર્વત્ર સમદ્રષ્ટિથી જ વર્તે છે. જેઓ હલકા ચિત્તવાળા હોય છે, તેઓ જ આ બંધુ છે અને આ બંધુ નથી એવી ભેદવાળી દ્રષ્ટિ રાખે છે. ઉદાર ચિત્તવાળા પુરુષો તો પોતાની બુદ્ધિ આવરણથી રહિત થયેલી હોવાને લીધે સર્વમાં સમદ્રષ્ટિ જ રાખે છે. જેમાં હું નથી એવું કાંઈ પણ નથી અને જે સારું નથી અને જે મારું નથી એવું પણ કાંઈ નથી, એવી રીતે પાકો નિશ્ચય કરી લઈને મહાત્માઓ સર્વત્ર સમદ્રષ્ટિથી જ વર્તે છે. જ્ઞાની પુરુષ સ્વરૂપના જ્ઞાનથી આકાશના જેવો વ્યાપક હોવાને લીધે અસ્ત પામતો નથી અને ઉદય પામતો નથી. જ્ઞાની પુરુષ સ્વરૂપના જ્ઞાનથી આકાશના જેવો વ્યાપક હોવાને લીધે અસ્ત પામતો નથી અને ઉદય પામતો નથી. જેમ આકાશમાં રહેલો સૂર્ય હર્ષ તથા શોકના અભિનિવેશથી રહિત રહીને પૃથ્વીને જોયા કરે છે, તેમ આત્મ સ્વરૂપમાં રહેલો પુરુષ હર્ષ શોકના અભિનિવેશથી રહિત રહીને સર્વ જગતને જોયા કરે છે. જેમ આકાશમાં રહેલો સૂર્ય હર્ષ તથા શોકના અભિનિવેશથી રહિત રહીને પૃથ્વીને જોયા કરે છે,
તેમ આત્મ સ્વરૂપમાં રહેલો પુરુષ હર્ષ શોકના અભિનિવેશથી રહિત રહીને સર્વ જગતને જોયા કરે છે. હે રામ, આ અનાદિ સંસારમાં અનેક યોનિઓમાં તમારા અનેક જન્મો થઈ જવાને લીધે સઘળા પ્રકારની જાતિઓ તમારા બંધુપણાના સંબંધમાં આવી ગયેલી છે. અનુક્રમથી સર્વની સાથે તમારે બંધુપણાનો સંબંધ થઈ ગયો છે. આમ તમારી સાથે બંધુપણાથી જોડાયા વિનાની કોઈ પણ જાતિ નથી. આ જગતમાં વિચિત્ર પ્રકારના કરોડો જન્મોની ગરબડ થયા કરે છે. એમાં આ બંધુ છે અને આ બંધુ નથી એવી જે ભેદ દ્રષ્ટિ થાય છે તે કેવળ ભ્રાંતિની દશાનો જ ચમત્કાર છે. વાસ્તવિક રીતે જોઈએ તો સઘળું ત્રૈલોક્ય લાંબા કાળથી બંધુ પણ છે અને બંધુ નથી પણ. કૌંસમાં જીવપણાની દ્રષ્ટિથી બંધુ છે અને બ્રહ્મપણાની દ્રષ્ટિથી બંધુ નથી. કરેક્શન. જીવપણાની દ્રષ્ટિથી બંધુ છે અને બ્રહ્મપણાની દ્રષ્ટિથી બંધુ નથી. કૌંસ પૂરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો જીવન મુક્ત વર્ણન નામનો સર્ગ 18મો સમાપ્ત.